ગીર સોમનાથના કોડીનાર પોલીસ સ્ટેશને મુસ્લિમ સમાજના 400 જેટલા લોકો પહોંચ્યા ફરિયાદ નોંધાવવા માટે। કારણ હતું શહેરમાં અને ગ્રામ્યમાં ખોટી રીતે ભરાયેલા ફોર્મ નંબર 7। 6722થી વધુ મુસ્લિમ મતદારોના નામ સામે વાંધા રજૂ કરાયા। એસઆઈઆર કામગીરીમાં ફોર્મ 7ના દુરુપયોગનો ગંભીર આરોપ। તો ખોટી અરજી કરનાર 47 તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ પીઆઈ વણારકાને। ફરિયાદીના મતે બંધારણીય મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। સાથે જ વાસ્તવિક મતદારોના નામો કમી ન કરવા ચીમકી અપાઈ। જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની પણ ચેતવણી અપાઈ। વાંધા લેનાર છે 47 જણ, એ લોકોને બોલાવવામાં આવે અને એ લોકોથી પૂછપરછ કરવામાં આવે કે ભાઈ તમે આ વાંધો લીધો છે, કયા આધારે અને કયા પુરાવાથી તમે આ વાંધો લીધો છે। એટલા માટે અમે સાહેબને પણ રજૂઆત કરી છે। હજી મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કરશું અને ખાસ કે જે વાંધા લેનાર છે, ખોટી રીતે વાંધા લેનાર છે, એને અમે હાઈકોર્ટ સુધી નહીં મેકશું। એટલે તમે જેને પણ એની તલિયા સુધી કોણ છે, આખર સુધી કોણ છે, અમે એ પણ જાણશું કે આખર સુધી કોણ છે, કરાવનાર કોણ છે, એ પણ અમે મીડિયા સમક્ષ પણ કહીએ છીએ અને અમે એને બહાર પાડશું। જરૂર પડી તો હાઈકોર્ટ સુધી પણ જશું અને હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છે। અમને પ્રદેશમાંથી પણ આદેશ છે કે કોઈ પણ ખોટો કરશે એને અમે બક્ષશું નહીં। કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે। એ બોલવાવાળા માટે પણ એટલું જ લાગુ પડે, સાંભળવાવાળા માટે પણ એટલું જ લાગુ પડે। એટલે કાયદામાં રહ્યો એટલે ફાયદામાં રહેશો।